નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો, વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। જ્ઞાન સહાયક ભરતી બાબતે મહત્ત્વની અપડેટ મળી રહી છે। સરકારી બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયકની ખાલી જગ્યાઓ મંગાવવામાં આવી છે। શૈક્ષણિક મહેકમ ઉપર ખાલી જગ્યા પર જ્ઞાન સહાયક યોજના અંતર્ગત જ્ઞાન સહાયકની સેવા લેવા બાબતે એક પરિપત્ર કરવામાં આવ્યો છે। દરેક સ્કૂલમાં પરિપત્ર કરી દેવામાં આવ્યો છે અને દરેક જિલ્લામાં કેમ્પ રાખવામાં આવ્યો છે। જ્ઞાન સહાયકના કરાર રિન્યૂ કર્યા બાદ કેટલી જગ્યાઓ ખાલી રહે છે તેની માહિતી 14 તારીખે આપવાની રહેશે। તારીખ 1/6/2024ની સ્થિતિએ ખાલી રહેલ જગ્યાઓમાં જરૂરી જ્ઞાન સહાયક તદ્દન કામચલાઉ કરાર આધારિત નિમણૂક કરવા અંગેની મંજૂરી મળવા અંગેની દરખાસ્તો નીચેના આધારે સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટેની દરખાસ્તો અલગ ફાઇલમાં તૈયાર કરી આપવાની રહેશે। એટલે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ખાલી જગ્યાની વિગત મંગાવવામાં આવેલી છે। મિત્રો, આમાં સ્પષ્ટ લખ્યું છે કે જ્ઞાન સહાયકને રિન્યૂ કરાર કર્યા બાદ રહેતી માધ્યમવાર, શાળાવાર અને વિષયવાર ખાલી જગ્યાઓની માહિતી તારીખ 1/6/2024ની સ્થિતિએ મદદની શિક્ષકની ખાલી જગ્યાની માહિતી આ સાથેના પત્રક A અને પત્રક B માં તૈયાર કરીને સાથે રજૂ કરવાની રહેશે। દરેક જિલ્લામાંથી આ માહિતી મંગાવવામાં આવી છે અને દરેક જિલ્લામાં કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। એટલે 14 તારીખે દરેક જિલ્લામાં જગ્યાઓ મળી જશે। એટલે 20 તારીખની આસપાસ જગ્યાઓ ફાઇનલ થઈ જશે। એટલે આ મહિનાના એન્ડ સુધી જ્ઞાન સહાયકની ભરતી આવી જશે। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।